જો આવી રીતે કંઈક કટિંગ કરવામાં આવે છે આને. તો કેવું લાગ્યું ફણસનું શાક? હેલો ભાઈ, રાજધાની રાજ્ય ગુજરાત. તો જય બાપા સીતારામ, જય માતાજી. કેમ છો તમામ મિત્રો? મજામાં જ હશો, કારણ કે આવી ગયો છું તમારા માટે આજનો એક નવો વ્લોગ લઈને. તો મિત્રો, આજે આપણે બનાવવાનું છે એક દુનિયાનું શક્તિશાળી સબ્જી કહેવામાં આવે છે, જેને કહેવામાં આવે છે ફણસ, અને એને ઇંગ્લિશમાં કહે તો જેક ફ્રૂટ. તો આજે એનું શાક બનાવવાનું છે. બોલો જો વાયથી જો. તો આજે મિત્રો આપણે એનું શાક બનાવવાનું છે. તો હજી લેવા જવાનું છે. રામાતાનો ફોન આવી ગયો કે અહીંથી લઈ જાઓ, તો અહીંયા લેવા જવાનું છે. બોલો જો ચાથી જો. कटहल की सब्जी, हिंदी में कटहल बोलते हैं, गुजराती में फनस અને ઇંગ્લિશમાં આને કીધું ઈ. તો એ લેવા જવાનું છે ને પછી એનું શાક બનાવવાનું છે. પણ મિત્રો, હજી એક મારે તમને એક પ્રશ્ન છે. હું તમને કાં બિલાડીનું બચ્ચું બતાવું ને, એનું ખાસ કરીને નામ રાખવાનું છે. હવે તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે એનું નામ હું રાખવું નહીં. એના ગુણ જોઈને એનું નામ રાખવાનું છે. એના ગુણ જોઈ લો અત્યારે. જો તારું નામ રાખવાનું છે, શું રાખવાનું છે મિત્રો? કોમેન્ટ કરજો. આ બિલાડી છે, આ બિલાડી જોઈ સેવ ખાય છે અત્યારે. જો એણે કહી દીધું એને બસાનું નામ રાખવાનું છે. એટલે હવે આનું તમે લખણ જોઈને આનું છે ને નામ રાખી દેજો. તમે કોમેન્ટ કરજો, જેની વધારે કોમેન્ટ છે જે સારું નામ હોય છે એ નામ આપણે આનું રાખી દેવાનું છે. તો ભાઈ જો આ સરસ મજાનું હનુમાન દાદાનું મંદિર છે, બધા લોકો દર્શન કરી લેજો. આજે પાછો મિત્ર છે ને, આજે મિત્રો પાછો છે ને શનિવાર છે, એટલે હનુમાન દાદાના દર્શન પણ કરી લેજો. બાકી જો મારા દાદાની ઘરે આપણે આવી ગયા છીએ. જો આ મારા દાદાની ઘંટી છે. ચાલો હવે આપણે ફણસ લઈ જવાનું છે અહીંયાથી. જો મિત્રો, આ ફણસનું ઝાડ છે ને, આમાં ફણસ ઉગે. જો આ એક બે કેટલા બધા ફણસ છે, જો મોટા મોટા. આવા કંઈક સરસ મજાના ફણસ છે, અહીંથી લઈ જવાનું છે દાદાની ઘરેથી. જો આ ફણસ ફનસ હો ભાઈ, વાહ, તાકાતવર સબ્જી. દુનિયાનું સૌથી શક્તિશાળી સબ્જી હોય ને તો આ ફણસ છે, અને સૌથી મોટું પણ ફળ કહેવામાં આવે છે. જો આ ચાલો તો આની સબ્જી ઘરે જઈને બનાવવાની છે. ના, એનું ઝાડવું છે, જો આ વૃક્ષ છે એનું છે. ને બીજી વાત કે આ આપણો છકડો છે, તમે જોઈ લેજો. જો કેવો સરસ મજાનો બાંધેલો છે, કાગળથી વીંટવેલો. જોઈ લો, આવો કંઈક છે. તો મિત્રો, 6:30 વાગ્યાનું તમે વાતાવરણ જોઈ શકો છો ગામડાનું. કેવું સરસ મજાનું ઉપરલી જો નારિયેળી કેવી ઉડે છે, પવન બવન. તો મિત્રો, ફણસ લઈને ફાઇનલી અત્યારે આપણે ઘરે આવી ગયા છે, અને આને છે ને સુધારવાનું કામકાજ ચાલુ કરી દીધું છે. પણ આ જે ફણસ હોય છે ને, એને પહેલાં તેલવાળું કરવું પડે, જેથી કરીને ચોટે નહીં, કારણ કે એમાં શેર બહુ આવે છે. એના ચાકુને તેલવાળું કરવું પડે. ને એની ફરતી કોર જે ખાલ હોય છે ને, આ જો ઘણીવાળી આ ખાલ હોય છે, આ બધી એને છે ને કટિંગ કરી અને ફરતી કોર લંબગોળ આમ કટકા થાય ને એ રીતે આને સુધારવામાં આવે છે. ને આ ખાલ છે ને, આ બધી વસ્તુ કાપી નાખવાની. બહુ મજબૂત હોય. સાકું છે ને પણ તેલવાળું કરવું પડે, સાકુના હાથ, નકર આનો શેર ચોટી જાય. જો આવી રીતે કંઈક કટિંગ કરવામાં આવે છે આને. ને આનો આ દેખાય કેવું જોવો તમે, જાણે ઓલી મગર ન હોય, મગરની ઉપર ઓલા હોય ખીપા, એ ટાઈપ લાગે. એકદમ લીલું પણ છે. શાકભાજીનો રાજા છે આ ઝાડમાં પાકે. તો મિત્રો, અત્યારે ધાબા ઉપર આવી ગયો છું, ને તમને અહીંથી થોડોક નજારો બતાવી દઉં છું. અત્યારે 7 વાગ્યાના સમયનો કેવોક નજારો છે. જો ધીમો ધીમો પવન આવે છે, ને આવી રીતનો કંઈક નજારો છે, જોઈ શકો છો તમે. અહીંયા જે ડુંગર છે, અહીંયા ઉપર ખોડિયારમાંનું સ્થાન છે. જો અહીંયા ખોડિયારમાં બિરાજમાન છે. બાકી નજારો કંઈક આવી રીતનો છે. જો અત્યારે ગામડાનો અહીંયા મંદિર છે, રામ લક્ષ્મણ માતા જાનકીનું, હનુમાનજી મહારાજ. અહીંયા પણ એક મંદિર છે. આવો કંઈક નજારો છે. જોવો અત્યારે 7 વાગ્યાનો. બાકી આ વ્યૂ તમને કેવું લાગ્યું જરાક કોમેન્ટ કરી દેજો. ને ઓલો ફણસ જો અહીંથી કાપે છે, જરો અહીંથી દેખાય. જો કાપે છે અત્યારે. હાલો ભાઈ, ખાવું હોય તો આવી જાઓ. આપણી ગાંડી ગીરની વનસ્પતિ કહેવાય ભાઈ. ગીરની વનસ્પતિ ભાઈ ગીરમાં ખાવા જ મળે. તો મિત્રો, ફાઇનલી જો અત્યારે કટિંગ થઈ ગયા છે આવી રીતના કંઈક ટુકડા. હવે આનું ડાયરેક્ટ શાક બનાવવાનું છે ને? ડાયરેક્ટ બનાવવાનું છે આપણે.
બાફા ન હોય કારણ કે કૂણા છે. ડાયરેક્ટ કરીએ છીએ. બાફાના હોય નહીં કારણ કે છે કૂણા, એટલે આને બાફા ન હોય, ડાયરેક્ટ બનાવી નાખવાનું હોય. ખાઈ દે આ બટકા. જો કેવા સરસ મજાના બટકા થઈ ગયા બટકા છે. મસ્ત થઈ જાય. કોઈને ભાવતું હોય તો કહેજો મિત્રો. તો મિત્રો ગાંડી ગીરની નેચરલ બ્યુટી ઓફ તમારે જોવી છે. નેચરલ બ્યુટી ઓફ ગાંડી ગીર તમારે જોવું છે એક દ્રશ્ય, તો હું તમને અત્યારે બતાવું. જો આ પોતાના બચ્ચાને કેવી રીતે અત્યારે દૂધ પીવડાવે છે, કેવી એની સાલ સંભાળ રાખે છે. જો આ છે માનો પ્રેમ. જુઓ તમે. હા, તને સોશિયલ મીડિયામાં ફેમસ કરી દઉં. જો નહીં, જો કેવું સરસ મજાનું દૂધ પીવડાવે છે. વાહ. અને એ જે બિલાડી છે ને મિત્રો, એ ઘણા લોકોએ અમારા વ્લોગમાં વિડીયોમાં જોઈ અને અમને એમ કીધું કે ભાઈ આવી બિલાડી મારે જોઈએ છે. એવું ઘણા લોકોનું અમને કહેવામાં આવ્યું છે. પણ યાર આ તો પ્રેમની વસ્તુ છે. અમે તમારી ત્યાં મૂકી જઈ તે રહે નહીં ભાઈ, એ અમારી પહેલાં ઘેરે પૂગી જાય. એટલે લાગણી અને પ્રેમ છે ને એ બહુ મહત્ત્વનું છે ભાઈ. આ મૂંગા પ્રાણીને તમે પ્રેમ કરો ને એ જિંદગીમાં તમારો ઉપકાર ન ભૂલે. હા, વફાદાર કહેવાય યાર. તો મિત્રો ડુંગળી મળવાનું કામકાજ અત્યારે ચાલુ છે. તમે જોઈ શકો લસણ પણ ફોલાઈ ગયું છે, ફણસના ટુકડા થઈ ગયા છે, બધી વસ્તુ આવી ગઈ છે. બાજુમાં અમારા માએ અત્યારે ચૂલો પણ હળગાવી નાખ્યો છે. જો આવી રીતનો કંઈક ચૂલા ઉપર બનવાનું છે ફણસનું શાક. ને અહીંયા જો રોટલી બનવાનું પણ કામકાજ અત્યારે ચાલુ છે, ગરમા ગરમ. रोटी भी बन गई. अब बाजरे का रोटला बनाना है. देखो हमारे भाभी अभी हिंदी बोलते हैं गुजराती व्लॉग में, चालू करवा दिया उसको हिंदी, क्योंकि हिंदी में व्लॉग बनाते हैं ना, इसलिए उसको भुला गया है. उसके हिंदी में चैनल है. तो गाइस ऐसा कुछ है, आप देख सकते हो. देखो मैं भी अब हिंदी बोलने लगा हूँ, क्योंकि पूरे दिन हिंदी में ही ब्लॉग बना रहते हैं. તો મિત્રો જો અત્યારે ટમેટા અને ડુંગળી ને લસણ ને આવી બધી વસ્તુ સુધારાઈ ગઈ છે. હવે એમાં આદુ અને લસણ છે એને છે ને ખાંડણીમાં ખાંડવાનું છે. તો મિત્રો અમારો અબલો પણ આવી ગયો છે ને હમણાં જોજો આગળ પોપટની જેમ ઈ બોલે. હાલે ભાઈ રાજધાની ગાંધીનગર. તારું ગામ, તારું ગામ હજુ હાલો ભાઈ રાજધાની, ગાંધીનગર. રાજ્ય બુદાર. ગુજરાત, પછી તારું ગામ, હસુપરા. જિલ્લો, થમાન. તાલુકો, ગેગલા. તારું નામ, થમાન. તારું નામ, અભય. તાર પપ્પાનું નામ, અશ્વિનભાઈ. તાર મમ્મીનું નામ, લચ્છાબેન. તાર ભાઈનું નામ, ભવાની. તાર દાદાનું નામ, દાદા. તાર ગઢામાનું નામ, પુંડાદી. પછી મામાનું નામ, કાંજી મામા. ફૂઈનું નામ, ખેજીપુરી. બેનનું નામ, હિદુ. બીજી બેનનું નામ. કાયો. જો ભાઈ તારી અટક. થોવાની. જો ભાઈ, ભાઈ ભાઈ. ગાંડી ગીરનું ટેલેન્ટ તમે જો ભાઈ. તમે ખાલી હજી તમારો પ્રશ્ન પૂરો ન થાય ને તો ફટનારો જવાબ આવે હો ભાઈ. પોપટ હો, પોપટની જેમ બોલે. હો ભાઈ ગાંડી ગીરનો જોયું? કે નહીં ભાઈ. ઝુકેગા નહીં સાલા કે તો. હાલે, પછી કોયલ કેમ બોલે? કોયલ એલા મોરલો, તેવું. ગલો, હાવ. લઈ લઈ. પછી બિલી, બિલાડી. જો 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 દેખો બિલાડીનું કીધું ને આ બોલી જો અહીંથી. તો બોલી કા. આવું બધું છે મિત્રો. કેમ અમારા અબલો બાકી છે ને ફાયર. આ ગામડાનું ભણતર હો બાકી. અને એ ભાઈ કોઠા ઉસ કહેવાય સમજ્યા. અમારા કાકા એને ભાઈ પેઢાઓ કાંઈ ઘટે નહીં એમ. અમારા અબલાને છે ને રોટી તો ખાવી જ પડે. હાલે રોટી લઈ લે. રોટી ખાની હે ને લઈ લે. જો જો કાનાભાઈ તમે. ના ના જો અમારા અબલો રોટલી ખાય એ. તો મિત્રો જો અત્યારે ફાઇનલી તેલ આવી ગયું છે. અને હું ને મારા મા બે મળીને શાક બનાવવાના છે હો ભાઈ. હું શીખવાનો છું, એ મને શીખવાડ છે કે આવી રીતે બને. પેલા હું નાખવાનું, પેલા ગરમ મસાલો નાખવાનો ભાઈ. હા એ સ્મેલ તો જો આવે. આદુ ને લસણની પેસ્ટ હો ભાઈ. આ મારા હાથનો ટેસ્ટ છે કેવો બને જોઈએ હવે. તમે બનાવ્યું કે નહીં અબલા?
અબલાને તો હજી વાર કાંઈ છે. વાંધો નહીં. અબલાની ઘેરે હો મિત્રો કેટલા બધા ફનસ થાય છે. જા તો કેમ કરે હે? એની હેઠા છે ત્યાં નો નીકળ્યો આને હલ કરે બે તો રમેશ તો એને રમેશ તો કાળું એમ કેતો કાળું કાળું પેલા હા કાળું ઓલા કેતો કાળું મિની મ્યાઉ આને કેતો કાળું આ બેન કે કાળું. તો મિત્રો ઘડીક હું શીખી લઉં કેવી રીતે બનાવે ને ટમેટા ચાસ ડુંગળી ભાઈ કમ્પ્લીટ છે ને કસી ગઈ છે. હવે એમાં ટમેટા નાખવાના છે. ટમેટા લાલ લાલ ટમેટા. ટમેટા પાકી જાય પછી ઓલું નાખવાનું પાણી હોય तेल नाख दो तुम तरह ताकत की. चलो आ जाओ सभी लोग खाने के लिए. वाह देखो कटेल वाह. फाइनली भात बनी कम्प्लीट थी जैसे. आ बाजू रोटली बनी गई है. जो रोटला पण छे ने रोटली पण छे. तो जो मित्र क्यों बात है बे जो तो एना बच्चा ने शीखवाड़े. जो 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 कौड़ी की जो मित्र जो फाइनली આપણું અત્યારે ફણસનું શાક પાકી ગયું છે. ચૂલા ઉપર જ છે ને ભાઈ વરાળ નાખીને જો ઉપર લીલા ધાણા છાંટી દીધા છે. સાચું કહું તો મિત્રો આ વસ્તુ ખાવાની બહુ મજા આવે પણ એને જે પકાવવામાં સમય લાગે છે અને એમાં તેલ પણ બહુ વધારે જોઈએ. અને પકાવવામાં આઈ થિંક 2 કલાક જેવું લાગે આને પકાવવામાં. તે શાક પાકે અને આમાં પાછું માથે માથે તેલ નાખતું જવું પડે. તેલ બહુ વધારે શું છે કારણ કે એના જે ઓલા આવે ને જે ફણસ ઓલા જે આવે ને આપણે નાના નાના સ્ટેપ એને પકાવવામાં બહુ વાર લાગે એટલે તેલ વધારે થઈ જાય. તો મિત્રો ફાઇનલી બધું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું છે સેટઅપ. જો આ બાજુ લાઇટને ફિટિંગ કરી દીધી છે ને આ જો અત્યારે પીરસી દીધું છે બધાને થાળીમાં. આ સંભારો છે તમે જોઈ શકો છો બધે મિક્સ કેરીનો અને રોટલી છે, છાશ છે ખાટી, ભાત છે અને ભાઈ આ છે આપણું ફણસનું શાક. જો આપણું પીરસાઈ ગયું છે થાળીમાં. હાલો બધા મિત્રો ખાવા. ગાંડી ગીરમાં તમારું સ્વાગત છે ભાઈ. આમ જો ફણસની શાક બન્યું ભાઈ કાંઈ ઘટે નહીં એવું. હાલો ભાઈ આવી જાઓ ખાવામાં. અને ભાઈ અહીંથી એસી નો પવન આવે. ઓય કેવો પવન આવે. તો કેવું લાગ્યું ફણસનું શાક? ખાવા તો દે હજી એલા. પછી ખબર બોલું ભટકો બોલીને તને કહી દઉં કેવું લાગ્યું. મેં બનાવ્યું એટલે કાંઈ ઘટે તો નહીં લગભગ. ટકો હલવા મીડો ભાઈ કાંઈ ઘટે નહીં. એક નંબર. ટકડું બોસને બોલ દઈએ 1 નંબર મતલબ 1 નંબર. તો મિત્રો આવી રીતનું કંઈક પનીર હજી પનીર મગજમાં યાદ આવે. તો મિત્રો આવી રીતનું કંઈક ફણસનું શાક હતું જે મેં તમને વ્લોગમાં બતાવ્યું છે. આવી રીતે કંઈક એને બનાવવામાં આવે છે. આવી રીતે કંઈક બનાવવામાં આવે છે. આવી રીતે કંઈક એની રેસીપી હોય છે અને એને મિત્રો પકાવવામાં કમસે કમ 2 કલાક જેવું લાગે છે. તો એને ફોડવા પાકી રહી. બાકી કાંઈ નહીં. ચલો આવી રીતનું છે. હવે જમી લેવાનું છે. હા હાલો ભાઈ જમી લઈ વાળું કરી લઈ હવે ગાંડીગીરમાં. બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ. આવજો ભાઈ. તો હાલો મિત્રો આજનો તમને આ બ્લોગ ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને આપણી યુટ્યુબ ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો. ચાલો બધા રેસીપી કેવી છે કહેતા હતો. ચાલો બાકી બધાને જય માતાજી.